આઈસીટી 11 સીઝન 4 રમવા માટે પહોંચી ગયા બે ભાઈઓ સુરત. ભાઈ રે જલસા કર્યા હો પણ. એ છોકરા કઈ બાજુ હું જાઉં છું મારો ભાઈ. આપણ બારોબાર કઈ બાજુ હું જાઉં છું હિમાલય. મેં જગ્યા ગોતી લીધી છે ત્યાં. હવે ઇન્જિન સેટ થઈ જવાનું છું. એવું કરવાનું હા, હવે મને આ કે ગોતતા નહીં તમે. હું ત્યાં સીધો મળી. હા તો જાઓ દાઢી વાડી વધારી છે ને, વાળ વધારે છે એટલે વાંધો ન આવે ને ત્યાં. હા હા જાઓ જાઓ લઈ લીધું ને બધું સામાન પેક કરી લીધો બધું હા, બધું લઈ લીધું છે. હા તો જાઓ ઉપડો હાલો હવે પૂછો તો ખરા ક્યાં જાશો એમ. આપણે તો સીધું કહી દેતો હતો કઈ બાજુ જવું છે એટલે મેં એવું કીધું નતું. હું આઈસીટી રમવા જવાનું છે સુરત સુરત ટુર્નામેન્ટ રમવા. હે તો હા તો જાવ ઠેલા બેલા બધું પેક કરી લીધું છે હા અને હું જાઉં છું. રેડી? એટલે ઠેલા પેક કરી હા, તઈ લે. તે હાસુ કહી દેતો હતો ભાઈ પણ મેં તો કીધું ઘડીક રમત કરું પણ તમે તો પણ એવી રમીત હોય હા તો કેમ લે બોલ હવે છે ને 10 બાજી લગીને મને કે ગોતતા નહીં અહીંયા બાબરામાં. હું સુરત મળીશ. હા જાઓ ટેસ્ટ થી જાઓ હો. જય ભોળાનાથ. સ્વાગત છે તમારું દુલારી સાથે. હવે ભાઈ અમારું પેલું સીઝન હતું એટલે અમને હરખ તો બહુ હતો. હરખ એ વાતનો હતો કે અમે બે હામી ટીમમાં હતા પાછા. હવે બે ભાઈઓ હામી ટીમમાં હોય એટલે તમને ખબર જ છે કે અહીંયા ભડાકો જ થાય. વાત તો સહી છે. અને પછી કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વિના બધો સામાન પેક કર્યો ને નીકળી જાય સીધા તે સુરત સાઈડ. પછી મારો ભાઈ કે હવે તું આઈકેલે દુલા રાતે મને ઓછું બતાવી છે ક્યાંક ઠોકી દેવું ને તો એક કરતા બીજી થાય. મેં કીધું હા હા વાંધો નહીં, હું આઈકેલો એમાં હું અહીંયા. અને પછી હળવેક દેરાને પહોંચી ગયા ગેલો. હવે અહીંયા અમે પૂગવીને એટલે અમારે પેટ પૂજા તો કરવી જ પડે કારણ કે છે ને ભૂખ બહુ લાગી હતી બેયને. અને પછી હળવેક દેરાને ફરીથી ગાડી કાઢીને પહોંચી ગયા સીધા તે વડોદરા. એમાં એવું છે મિત્રો, એકચ્યુઅલીમાં મારા વાળ છે ને થોડાક રફ થઈ ગયા હતા એટલે પછી બીજે દિવસે છે ને મેં ને હિરેને બે છે ને દાઢી સેટ કરાવીને વાળ સેટ કરાવીને એક હરખાઈને મસ્ત ના. અને હવે ફાઇનલી મિત્રો અમે સુરત પહોંચી ગયા હતા અને આઈસીટી 11 સીઝન 4 ની બધી જ ટીમો હાજર થઈ ગઈ હતી. થોડી ઘણી મીટિંગ ની ચર્ચા કરીને પહોંચી ગયા સીધા તે ઓન ગ્રાઉન્ડ કારણ કે આજે છે ને ટુર્નામેન્ટ ચાલુ થવાની હતી. ભાઈઓ હારે રમવાની તો ભારે મજા જ આવે પણ એ રીતે પાછા હામી ટીમમાં આવે એટલે વધારે મજા આવે. અને પાછું મિત્રો અમે ખાલી 2 જણ નહોતા, અમારી જેવા 104 ઇન્ફ્લુએન્સર હતા. હવે ભાઈ હરખે હરખા ભાઈઓ બધે ભેગા થાય એટલે કેવી મજા આવે, જલસો પડી જાય હો. પણ અને પાછું એટલું જ નહીં, ટુર્નામેન્ટ પતી જાય ને પછી રાતે છે ને ડાયરો કરવાનો ને શાયરી બોલવાની ને જમાવટ. અને એમાંય મારા ઘાયલ ભાઈ શાયરી બોલતા હોય એટલે પછી બીજું તો હું જ હોય. વાત તો સહી છે. અને પછી મિત્રો ડાયરો વાયરો બધું પતાવીને 4 વાગે જમવાનું મંગાવ્યું. બોલો હવે ભાઈ ભૂખ લાગી હોય તો પછી એને કઈ ટળાય તો નહીં એટલે પછી મંગાવવું તો પડે ને કાક તો ખાવાનું. પછી ત્રણેય ભાઈઓએ મસ્ત મજાની પેટ પૂજા કરી લીધી. એટલે આ જો મિત્રો યુટ્યુબ માં છે ને આખો વિડીયો આવી ગયો છે તો જોઈ આવજો જલ્દીથી. હવે આજનો દિવસ આપણે અહીંયા સુધી જ રાખીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો અને શેર કરી નાખો અને બધા હોવાનું ધ્યાન રાખજો. અને રામ રામ.